મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના વોર્ડમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી બાળક પડતા બાળકનો આબાદ બચાવ. સુરતની ઘટનાને હાલ વધુ સમય ન થયો હોય, બાળક પડી જવાથી મૃત્યુ પામ્યું હતું ત્યારે આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મા બાપની રોક કક્કડ આત્મા હલાવી નાખે એવી હતી, છતાં તંત્ર કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. મોડાસાના વોર્ડ નંબર 5માં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી આશરે 2 થી 3 બાળકો પડ્યા હોય અને સામાન્ય ઈજાઓ થઈ હોય તેવું જોવા મળ્યું છે. ત્યારે રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. શું કોર્પોરેટરો આ બાબતે ધ્યાન આપી ઢાંકણા નખાવશે કે કેમ, કે પછી કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવાશે? આગળ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનો ચાલુ થઈ રહ્યો હોય ત્યારે એ ઘટનાઓમાં મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો હોય. જોતા રહો આયુબ સુથાર સાથે સત્ય એક હકીકત ન્યૂઝ. મારું નામ મોહમ્મદ અસલમ ગુલામ રસુલ ઉપાસ, મોચીવાડા કાજીવાડા રહેવાસી, વોર્ડ નંબર 5. મારા મોચીવાડાના અંદર છેલ્લા 2-4 દિવસ અઠવાડિયાથી ગટરનું ઢાંકણું તૂટી જવાથી 4-5 છોકરાઓ ગટરના અંદર પડી ગયા. આજે કોઈ કોર્પોરેટર એનું ધ્યાન લેતા નથી. વોર્ડ નંબર 5ના અંદર આજે કેટલાય સમયથી રોડ પણ ખરાબ છે. કોઈ કોર્પોરેટર આજ સુધી કોઈ જોવા આવ્યું નથી. કોણ છે કોર્પોરેટર? કોર્પોરેટર છે હમીદભાઈ છે, જલપાબેન છે, 4 કોર્પોરેટર ટોટલ. 2ના નામ મને ખબર છે. બરાબર. આજ સુધી કોઈ જોવા આવતું નથી. રજૂઆત કરી તમે? રજૂઆત કરીએ છીએ વારંવાર. વોર્ડ નંબર 5ના અંદર અમુક ગ્રુપોના અંદર કોર્પોરેટર બી જે જોવે છે પણ કંઈ ઇગ્નોર કરતા નથી, ધ્યાન નથી આપતા. કેટલો છોકરો પડી ગયો? ખાસો છોકરા પડી ગયો. 5-6 છોકરા એક્સિડન્ટ બી થાય તારાનો 1-2. ચોકડી પર જ છે સાહેબ. મારા આ છે ને જે ગટર લાઈન એ ચોકડી પર જ છે. કેટલા દિવસથી ઢોકણ ખુલ્લું છે? ઢોકણ ખુલ્લું છે છેલ્લા 5-6 દિવસથી તૂટી ગયેલું છે. તમે રજૂઆત લિખિતમાં કરી કે લિખિતમાં નથી કરી? આપણે ગ્રુપના અંદર કરીએ છીએ અમે. મૌખિક કરી? હા. અને આજે મોટો બનાવ બન્યો. છોકરું પડી ગયું અંદર, પગ ફસાઈ ગયો, છોકરાનું કંઈ ભાગી ગયું, આ પગ નાનું બાળક હતું, તો એનું કોણ જવાબદાર હતું? બરાબર. બાકી ના